સ્માર્ટફોન વિના જિંદગીની કલ્પના કરવી અત્યારે મુશ્કેલ છે. સ્માર્ટફોન ખરેખર તો શિક્ષણ, જાણકારી, સુરક્ષા અને મનોરંજનનો એક નાનકડો દરવાજો છે. જોકે રાજસ્થાનની અનેક મહિલાઓ માટે આ નાનકડો દરવાજો બંધ થઈ જવાનો છે, કેમ કે આ રાજ્યના જાલોર જિલ્લામાં પંચાયતે એક ફરમાન આપ્યું, જેના લીધે હવે 15 ગામની દીકરીઓ, પુત્રવધુઓ 26મી જાન્યુઆરીથી કેમેરાવાળા ફોનનો ઉપયોગ નહીં કરી શકે. માત્ર તેમના માટે જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે સ્માર્ટફોનની જગ્યાએ કીપેડવાળા ફોનનો જ ઉપયોગ કરવો પડશે. ગાજીપુર ગામમાં રવિવારે જાલોર જિલ્લાના ચૌધરી સમાજના સુંદા માતા પટ્ટીની બેઠક મળી હતી. આ જ બેઠકમાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. સ્વાભાવિક રીતે પંચાયતના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. આ પ્રતિબંધ એકતરફી છે, સાથે જ એને સ્ત્રી વિરોધી પણ ગણાવવામાં આવી રહ્યો છે. આ પ્રતિબંધ બતાવે છે કે રાજસ્થાનના ગામડાઓમાં હજુ પણ પુરુષ પ્રધાન સમાજ છે. આ પ્રતિબંધ વાંધાજનક એટલા માટે છે કે મહિલાઓ માટેનો નિર્ણય પુરુષોએ કર્યો છે. કોઈ પણ સમાજને પોતાની રીતે નિર્ણય લેવાની પૂરેપૂરી છૂટ છે, પણ એની પાછળ કાંઈક લોજિક હોવું જોઈએ. એ નિર્ણય વ્યાજબી હોવો જોઈએ. નિર્ણય એવો હોવો જોઈએ કે જે આપણને 2050 સુધી લઈ જાય, નહીં કે 1925ના વર્ષમાં પાછા. હવે ચૌધરી સમાજે મહિલાઓ માટે શું વિચારીને પ્રતિબંધ લાદ્યો છે એ પણ જાણવું જરૂરી છે. આ સમાજ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે મહિલાઓને આ નિર્ણય લાગુ પડશે, પરંતુ બાળકોને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાઓને પાસે મોબાઈલ હોય તો બાળકો પણ એનો ઉપયોગ કરે છે. એનાથી બાળકોની આંખો ખરાબ થાય છે. દર્શક મિત્રો, આ લોજિક કેટલું વ્યાજબી છે એ તમે જ નક્કી કરો. બાળક તો તેના પિતાનો પણ ફોન જોઈ શકવાનો છે. વળી બાળકોને તો મોબાઈલ જોતા રોકવા હોય તો બીજા પણ ઉપાય અજમાવી શકાય. એટલું માની શકાય કે જો ગામની મહિલાઓ ગૃહિણી હોય એટલે તેમનો ફોન પણ મોટાભાગે ઘરે જ રહે, એટલે બાળકો ફોનનો ઉપયોગ કરે એવી સંભાવના પણ વધી જાય. કોરોનાની મહામારી પછીથી આપણા દેશમાં બાળકો ભણવા માટે પણ મોબાઈલનો ઉપયોગ કરે છે, કેમ કે યુટ્યુબ પર અનેક શિક્ષકો મુશ્કેલ વિષયોને સરળતાથી સમજાવી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ સમાજે નિર્ણય કર્યો છે કે જો દીકરીઓ ઓનલાઈન ભણવા માગતી હોય તો તેમને છૂટ છે. તેઓ પોતાના ઘરમાં જ મોબાઈલથી ભણી શકશે. તેઓ ઘરની બહાર મોબાઈલ લઈ જઈને ભણી નહીં શકે. એટલું નહીં, દીકરીઓ અને પુત્રવધુઓ લગ્ન, સામાજિક કાર્યક્રમો અને પડોશીના ઘરે પણ મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકે. આ નિયમ 15 ગામોમાં લાગુ પડશે.